નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત એટીન લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરાના સોનારકુઈ ગામ પાસે વધુ એકવાર અકસ્માત સર્જાયો। વડોદરાના સોનારકુઈ ગામે વધુ એક અકસ્માત સર્જાયો। એક અઠવાડિયામાં સતત ત્રીજી વખત અકસ્માત સર્જાયો। અધૂરા ડિવાઈડર સાથે કાર ધડાકાભેર અથડાઈ। ડિવાઈડર સાથે કાર અથડાતા મસમોટું નુકસાન થયું છે। છેલ્લા 20 દિવસમાં 15 અકસ્માત છતાં નફ્ફટ તંત્રના પેટનું તો પાણી પણ નથી હલતું। રસ્તા પર સ્ટ્રીટ લાઇટ, રેડિયમ તથા સૂચના બોર્ડનો અભાવ હોવાના કારણે અને અધૂરા ડિવાઈડરને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે। કાર્યક્રમો પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરતું તંત્ર નાગરિકોની સુરક્ષા માટે રૂપિયો પણ ખર્ચવો નથી। વડોદરા પાલિકાના સત્તાધીશો ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે તે એક મોટો સવાલ ઉઠ્યો છે। આ સોનારકુઈથી આગળ ઝેવિયર ટેકનિકલ આગળ વારંવાર અકસ્માત થાય છે। શું આ લગભગ 15મું એક્સિડન્ટ છે, એક્સિડન્ટ ઝોન છે, પણ છતાંય તંત્ર આની કોઈ સંભાળ રાખતું નથી। બેદરકારીથી હું તંત્રને વિનંતી કરું છું કે વહેલી તકે આ એક્સિડન્ટ રોકવા માટે શું તંત્રને વિનંતી છે કે અમારી નમ્ર અરજ સ્વીકારે। કેમ નહીં આગળ કરતા? હવે એમાં એવું છે, આ તંત્ર ઊંઘે છે। શું આ 15મું એક્સિડન્ટ છે। આ ભાઈ રાત્રે રાજકોટથી આવતા હતા, અંધારામાં દેખાયું નહીં। શું દેખાયું નહીં એટલે અકસ્માત થઈ જાય છે વારંવાર। શું માંગ કરી રહ્યા છો તમે? જો આ માંગ એ લોકો સ્વીકારે નહીં તો વારંવાર કોઈ મોટી જાનહાનિ થશે। આ સારું છે કે ડિવાઈડર પર ચડી ગઈ, કોઈ બીજું કોઈ નુકસાન નથી થયું આ મહિનામાં। આ લગભગ 15મું એક્સિડન્ટ છે। મહારાજ, આજે વિદ્યાર્થીઓની પરીક્ષા પણ છે, રોડના આ એક્સિડન્ટના કારણે વિદ્યાર્થીઓ પણ અટવાઈ શકે। રોડ પણ એક નંબરનો બકવાસ રોડ છે। રોડના કારણે પણ ઘણા એક્સિડન્ટ થાય છે। અહીંયા સામે જ હમણાં બાઇકવાળા પડી ગયા હતા 2 દિવસ ઉપર। તો આ ટ્રાફિક જામમાં વિદ્યાર્થીઓ પણ અટવાઈ શકે આજે? હા, અટવાઈ શકે ને। વહેલી તકે એમને ધ્યાન આપવું જોઈએ।